હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શું કરતા હતા જગુડિયાઓ? જગુડિયા કીધું એટલે તકલીફ થઈ ગઈ ને? 12મા ધોરણમાં 12મું ધોરણ પૂરું થાવે એવું કાં? તો એ જગુડિયા, ઓ યસ, એ જગુડિયા જ કહેવાનું. કોલેજમાં જાઓ તો અમે અમે તો તમને જગુડિયા જ માનશું, ડોન્ટ વરી. ક્યાં પહોંચ્યા હતા આપણે? 8મું ચેપ્ટર પૂરું કર્યું ને? ઓકે, 9મું ચેપ્ટર વિકલ સમીકરણ, એની વાત શરૂ કરીએ. વિકલ સમીકરણ આમ તમારી સામે આવી ગયા છે, પણ તમે ઓળખતા નહોતા એને. ઘણી વખત એવું ના થાય કે એક છોકરાની એક છોકરી સાથે સગાઈ થાય પછી આમ ઊંડે ઊંડે ક્યાંક યાદ આવે, હા આપણે ક્યાંક મળ્યા હતા પણ એ વખતે ખબર નહોતી કે આપણી સગાઈ થવાની છે. એમ તમને એ વખતે વિકલ સમીકરણ તમને રસ્તામાં મળ્યા હતા, પણ તમને ખબર નહોતી કે એની યાર આપણે ફ્રેન્ડશીપ કરવાની થશે, એટલે આઈ મીન એના વિશે ભણવાનું થશે. એમ વિકલનનું ચેપ્ટર શીખા એ વખતે ખાસ કરીને દ્વિતીય વિકલનમાં સાબિતીના દાખલાઓ કંઈક આપ્યું હોય, વાય ઇક્વલ ટુ સાઇન કાઉન્સમાં એમ સાઇન ઇનવર્સ એક્સ, તો સાબિત કરો કે વાય બરાબર ઈ રેસ ટુ એમ ટેન ઇનવર્સ એક્સ, સાબિત કરો કે. તો એવું એકાદું સમીકરણ જસ્ટ આપણે યાદ કરીએ, જસ્ટ રિકોલ ઇટ, કે આવું કંઈક તમે સાબિત કરતા હતા. 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y2 માઇનસ xy1 ઇક્વલ ટુ એમ સ્ક્વેર વાય. એ મેં કોઈ ચોક્કસ વિધેય માટે નથી લખ્યું, એમને જ લખી નાખ્યું છે ખાલી તમને યાદ કરાવવા કે આ પ્રકારના પરિણામો તમે સાબિત કર્યા છે, મેળવ્યા છે. એ જ વિકલ સમીકરણ છે. હા, તો એની વ્યાપક વાત શું? વિકલ સમીકરણની ઓળખાણ શું શબ્દોમાં? એવું થોડું કહેવાય લખીને લ્યો આ વિકલ સમીકરણ છે, કારણ કે એક જ થોડું છે વિકલ સમીકરણ. જેમ દ્વિઘાત સમીકરણ, તો તમે કોઈ ચોક્કસ સમીકરણ લખીને રજૂ કરી દો એમ તો ના ચાલે ને, વ્યાપક વાત કરવી પડે ને. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, જ્યાં a b c બિલોંગ્સ ટુ r, a નોટ ઇક્વલ ટુ 0. શરત મૂકવી પડે, બરાબર? ઓકે, તો વ્યાપક વાત શું? હવે એ વ્યાપક વાત કરીએ એ પહેલા આપણે ચલ એક્સ અને વાય એની એક અલગ ઓળખાણ આપીએ. એક્સ છે ને ગણિતની ભાષામાં, એબીસીડીની ભાષામાં ને ગણિતની ભાષામાં એક્સ છે એ સ્વતંત્ર ચલ કહેવાય છે, અને વાય છે એ એક્સ પર અવલંબી ચલ કહેવાય છે. એટલે તો 9મા 10મા ધોરણમાં આલેખ દોરવાના પ્રશ્નો તમે જ્યારે સોલ્વ કરતા તો એ વખતે એક્સની કિંમતો તમારી પસંદગીની હતી. -3, -2, -1, 0, 1, 2, 3 યાદ આવે ને? કારણ કે સ્વતંત્ર છે. પણ વાયની કિંમતો એ રીતે તમને મન થાય એમ લખી શકો નહીં. ઇટ ડિપેન્ડ્સ ઓન એક્સ. વાય બરાબર એફ ઓફ એક્સ વ્યાપક રીતે. તો વાય છે એ એક્સ પર અવલંબી છે, પરાવલંબી કહેવાય ને એવા. હા, તો સ્વતંત્ર ચલ એક્સ, એક્સ પર આધારિત ચલ અથવા એક્સ પર અવલંબિત ચલ વાય, અને વાયના એક્સના સાપેક્ષ જુદા જુદા વિકલિતો, એટલે ડીવાય બાય ડીએક્સ, ડી2વાય બાય ડીએક્સ2. તમે તો ત્યાં સુધી જ શીખા છો ને, પણ હકીકતમાં એનમી કક્ષાનું વિકલિત મેળવી શકાય. આપણા સિલેબસમાં નથી, આપણે દ્વિતીય કક્ષા સુધી જ શીખા છીએ. y2 એટલે કે d2y બાય dx2, પણ yn સુધી એટલે dny બાય dxn એનમી કક્ષાનું વિકલિત એ મેળવી શકાય. એ બધાને જોડતું સમીકરણ, એ બધાને સાંકળતું સમીકરણ. એટલે વ્યાપક રીતે જો ભાઈ બધી વાતો તમારી ટેક્સ્ટબુકમાં નહીં હોય, એટલે ધ્યાન દેજો, અમુક બાબતોની નોંધ પણ રાખજો. આપણે એ સમીકરણને વ્યાપક રીતે આમ લખશું: એફ એટલે ફંક્શન, વિધેય એક્સ વાય અને વાયના એક્સના સાપેક્ષ વિકલિતો એટલે ડીવાય બાય ડીએક્સ, ડી2વાય બાય ડીએક્સ2 વગેરે ને જોડતું સમીકરણ.
ને આ સમીકરણને, એટલે તમે જુઓ અહીંયા x છે, y છે, y1 એટલે dy બાય dx છે, y2 એટલે d2y બાય dx2 વગેરે. પણ વળી પાછી બીજી એક વાત કરી દઈએ આપણે, વ્યાપક રીતે તમે આમ લખો પણ એક ચોક્કસ સમીકરણ જે હોય તમારી સામે એમાં એ બધા જ પદ હાજર હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે ત્રિઘાત બહુપદીની વાત કહું તો ત્રિઘાત બહુપદી એટલે મેક્સિમમ 3 ઘાત હોવી જોઈએ, પછી 2 ઘાત 1 ઘાત અચળ પદ ન હોય તો એ ત્રિઘાત બહુપદી જ કહેવાય. x³ + 1 ઉદાહરણ તરીકે x³ + 1 તો એ ત્રિઘાત બહુપદી જ કહેવાય. પછીલા પદ ના હોય એવું બને. એટલે અહીંયા લખ્યા છે એ બધા જ પદ હંમેશા હાજર હોય એવું જરૂરી નથી. ખાલી dy બાય dx x અને y dy બાય dx હોય, x અને y ની હારે d2y બાય dx2 હોય, dy બાય dx ના હોય, તૃતીય વિકલન હોય, તૃતીય કક્ષાનું ડાયરેક્ટ, બરાબર. હા, તો એને વિકલ સમીકરણ કહેવાય. નોંધીએ પછી એ વિકલ સમીકરણ સાથે સંકળાયેલા બે શબ્દો આપણે સમજવાના છે. વિકલ સમીકરણની કક્ષા અને એનું પરિમાણ. પરિણામ નહીં. તમે યાદ કરો તો આવો એક શબ્દ તમે ક્યારેક શીખી ગયા હશો, બહુપદીની ઘાત. યાદ આવે છે? બહુપદીની ઘાત એટલે આપેલી બહુપદીમાં ચલની જે મોટામાં મોટી ઘાત હોય એ આખી બહુપદીની ઘાત કહેવાય. આવું શીખાજો. તો તમારા વિકલ સમીકરણમાં વિકલિતની જે ઉચ્ચતમ કક્ષા છે, આપેલા વિકલ સમીકરણમાં વિકલિતની ઉચ્ચતમ કક્ષાને એ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. વિકલિતની કક્ષા એટલે જાણો ને, dy બાય dx એટલે પ્રથમ કક્ષાનું વિકલિત, d2y બાય dx2 એટલે દ્વિતીય કક્ષાનું વિકલિત વગેરે. જેમ કે અહીંયા y2 એટલે d2y બાય dx2 નો ઉપયોગ થયો ને, તો આ વિકલ સમીકરણની કક્ષા 2 કહેવાય. આપેલા વિકલ સમીકરણમાં વિકલિતની ઉચ્ચતમ કક્ષાને તે વિકલ સમીકરણની કક્ષા કહેવાય. પરિમાણ. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય. હું ગણિતના શબ્દો કહું છું, આપણી ભાષામાં આપણે સમજશું, ચિંતા ના કરો. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય ત્યારે ઉચ્ચતમ કક્ષાના વિકલન ફળવાળું પદ એનો ઘાતાંક, ઉચ્ચતમ કક્ષાના વિકલન ફળવાળા પદનો ઘાતાંક, જેમ કે અહીંયા y2 છે તો એની ઘાત. આપણે ઘાત ને ઘાતાંક બે એક જ કરીએ છીએ ને, હકીકતમાં એ જુદા છે પણ વાંધો નહીં, ચાલશે. આની ઘાત કેટલી? 1. તો એને વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. ઉચ્ચતમ કક્ષાના વિકલન ફળવાળા પદની ઘાત, એને વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. પણ આગળ એક શબ્દ મૂક્યો આપણે, વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય. આપણે સાવ સરળ ભાષામાં કહી દઈએ, કોઈ પણ પ્રકારનું વિકલિત વાળું પદ એટલે y1 y2 y3 અથવા dy બાય dx d2y બાય dx2 d3y બાય dx3 એ કોઈ વિધેયના સંયોજનમાં ન આવવું જોઈએ. દાખલા તરીકે log કૌંસમાં dy બાય dx, tan ઇન્વર્સ કૌંસમાં dy બાય dx, sin કૌંસમાં dy બાય dx, તો એ વિકલિતોની બહુપદી ના કહેવાય. સીધી સાદી વાત છે. બહુપદી એટલે શું? તમારી સમજણ પ્રમાણે બહુપદીના પ્રકારે તમે ભણી ગયા ને, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તો સુરેખ બહુપદી એટલે ax + b, દ્વિઘાત બહુપદી એટલે ax² + bx + c, ત્રિઘાત બહુપદી હોય તો ax³ + bx² + cx + d એમ. પણ કોઈ તમને એમ કહે કે x + sin x, x + sin x, તો એને તમે x ની બહુપદી કયો? ના, એ x નું વિધેય છે, બહુપદી નથી. હવે સમજ પડી? હા, વિકલિતોનું બહુપદી એટલે વિકલિત વાળું પદ. જેમ x ની બહુપદી એટલે x વાળું કોઈ પદ અન્ય વિધેયના સંયોજનમાં ન આવવું જોઈએ. x + e⁻x હોય તો એ બહુપદી ના કહેવાય.
કારણ કે ચલ x છે એ ઘાતાંકીય વિધેય સાથે ગોઠવાઈ ગયો. એમ અહીંયા y નું કોઈ પણ કક્ષાનું વિકલિત એ કોઈ વિધેય સાથે સંયોજનમાં હોવું જોઈએ નહીં. એટલે ગણિતની ભાષામાં વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું હોય ત્યારે એમ. સરસ, ચાલો હવે આટલી વસ્તુઓની આપણે પેલા નોંધ કરી લઈએ, પછી આપણે આગળ ચર્ચા કરશું. 9મું ચેપ્ટર છે મને યાદ છે, પણ એનું નામકરણ એના ફેબાએ શું કર્યું છે તે આઈ ડોન્ટ નો. જોઈ લો, કારણ કે ક્યારેક વિકલ સમીકરણ લખે, ક્યારેક પ્રાથમિક વિકલ સમીકરણ લખે. આ લોકોનું જવાબ નથી. ક્યારેક જો વિકલ સમીકરણો લખ્યું છે, ઓકે ડન, આપણે એમ લખશું. જવાબમાં એવું નહોતું થતું, ક્યારેક આપણે સામાન્ય કાઢીએ તો એને ન કાઢ્યા હોય, આપણે ન કાઢીએ તો એને કાઢ્યા હોય. એના કરતા આપણે જોઈને જ લખો ને ભાઈ. ચેપ્ટર 9 વિકલ સમીકરણો. સૌથી પહેલી વાત, વિકલ સમીકરણ એટલે શું? પહેલી નોંધ એની કરશું આપણે. વિકલ સમીકરણ स्वतंत्र चल x पर आधारित એટલે अवलंबित चल y तथा y ना x ना सापेक्ष जुदा जुदा विकलितों ने एक मिनट आने जरा कर दो. जोड़ता समीकरण. ए समीकरण स्वरूप लखशु व्यापक एफ एक्स वाय. तमे y1 y2 एम लखी नाखो तोय चाले. आम y1 y2 वगैरह dy by dx d2y by dx2 ए रीते लखो तोय चाले. ने विकल समीकरण कहे छे. उदाहरण लखવું છે, લખી દો. હમણાં લખ્યું હતું એવું, એ તો ગમે તે આડેધડ લખી નાખવાનું હોય. વિકલ સમીકરણ ઉદાહરણ લખવા માટે એ કોના ઉપરથી મેળવવું છે ને એ કંઈ જોવાનું ના હોય, ગમે તેમ લખી નાખાય, તમને ઠીક લાગે એમ લખાય. 1 + x² નો સ્ક્વેર ગુણ્યા d2y by dx2 નો સ્ક્વેર બરાબર y² ઇન્ટુ dy by dx. એ આડેધડ તમે ગમે તેમ લખો. હા, કક્ષાને પરિમાણ નક્કી કરવાની વાત હોય ત્યારે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. વિકલ સમીકરણ માટે તમે ઉદાહરણ આપતા હો ત્યારે ક્યાં વાંધો છે આપણને? આપણે લખીએ, ચાલો ને એવું એક સમીકરણ વિચારીએ. d2y by dx2 plus x into sin dy by dx equal to 0. અહીંયા y મૂકી દે, હાલો ને, એને એકલું ના લાગે, બસ. હા, એ ગમે તેમ ગોઠવણ લખાય આ પ્રમાણે. એમાં કોઈ શરત નથી. શરત ક્યાં છે? પરિમાણમાં. હવે વિકલ સમીકરણની કક્ષા એટલે ધોરણ નહીં હો,
તમે 12મા ધોરણમાં છો તો વિકલ સમીકરણ કેટલામાં ધોરણમાં છે એમ નહીં. વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષા ને વિકલ સમીકરણની કક્ષા કહે છે. દાખલા તરીકે 1 + x² y2 - xy1 - p²y = 0 ની કક્ષા કે બે. પછી વિકલ સમીકરણનું પરિમાણ. વિકલ સમીકરણમાં આવેલા ઉચ્ચતમ કક્ષાના વિકલિત. પણ પેલું રહી ગયું ને, હા એ લખી નાખીએ. નીચે નોંધમાં મૂકવું એના કરતા ભેગું જ મૂકી દઈએ. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે. એટલે તમે સમજી ગયા ને, આપણે વાત કરીએ કોઈ પણ પ્રકારનું વિકલ એ લખશું આપણે. આનું પરિમાણ ના મળે, આનું પરિમાણ મળે, પેલાનું મળે, આનું ના મળે. વિકલ સમીકરણ વિકલિતોની, પલિતોની નહીં હો, વિકલિતોની. શબ્દ મળતો થઈ જાય. વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું હોય ત્યારે ઉચ્ચતમ કક્ષાના વિકલિતવાળા પદના ઘાતાંકને તે વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે ન હોય તો પરિમાણ વ્યાખ્યાયિત નથી. લખવું છે, લખી નાખ્યા. એ નોંધમાં મૂકશું આપણે, એ વાતને નોંધ કરીને મૂકશું. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે ન હોય. દાખલા તરીકે આપણી પાસે છે, અહીંયા ઉદાહરણ તૈયાર જ છે. y d2y/dx2 પ્લસ x into sin of dy/dx = 0. કયા પદ સાથે તમને વાંધો આવ્યો?
તો કે અંડરલાઈન કરી દઉં છું, આ પદ સાથે અમને વાંધો છે અહીંયા. બરાબર. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે ન હોય તો અથવા ત્યારે વિકલ સમીકરણનું પરિમાણ એ વ્યાખ્યાયિત નથી. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા, અહીંયા પેલું સ્વાધ્યાય આવી ગયું 9.1 કક્ષા પરિમાણ, ત્યાં પેલું સ્વાધ્યાય આવી ગયું. અચ્છા, ચાલુમાં હું તમને કહેતો જઈશ કયા કયા ટોપિક એ આ વખતે કેન્સલ કરવાના છે. એટલે ટેક્સ્ટબુકમાં તમે ટીક કરી દેજો. કદાચ તમને પીડીએફ મોકલી દીધી હોય એવું બને. હવે કક્ષા અને પરિમાણ એનું સ્પેશિયલ સ્વાધ્યાય છે, 10 દાખલા સ્વાધ્યાયમાં છે, ઉદાહરણમાં 3 દાખલા છે. બીજા જે કાંઈ વચ્ચે ચર્ચામાં સમીકરણો હોય તો આપણે એક કામ કરીએ, એક કોષ્ટક બનાવતા છીએ. આમે આ પ્રશ્ન છે ને એમસીક્યુ નો હોય, એમાં ગણતરી ના હોય. કક્ષા અને પરિમાણ એ કોઈ ગણતરીની વાત નથી. એટલે સમીકરણ, સામેની કક્ષા અને વ્યાખ્યાયિત હોય તો પરિમાણ. વ્યાખ્યાયિત હોય તો શું કામે? આવું બને ત્યારે વ્યાખ્યાયિત ના હોય ને એટલે. ઓકે, તો એવું એક કોષ્ટક જ બનાવી નાખીએ. હેલું રહીએ ને, બધા દાખલાનો સમાવેશ કરી નાખીએ આપણે ટોપિક સમજાવવા માટે, ઉદાહરણ, સ્વાધ્યાય, બધું. તમે નોંધ કરી લીધી બરાબર પૂરી? હાલો હું 1 મિનિટ રાહ જોઉં છું, તમે ઝડપ કરો. જસ્ટ એ મિનિટ. મને ફટાફટ કમ્પ્લીટ કરવા ચાલો. ઓકે, ડન. સરસ. તમને એ લોકોને એક વાત આમ નોંધ કરવાની હોય તો સરસ આવડે. કા શું કરો? અમને સ્ટેચ્યુ કહી દો ને, સ્ટેચ્યુ એટલે લેક્ચર રોકાઈ જાય. મંડો નોંધ કરવા. હે ઓકે, ચાલો. વિકલ સમીકરણ, એની કક્ષા અને એનું પરિમાણ, આ રીતે યાદી બનાવશું. જે તે વિકલ સમીકરણ. કદાચ કોઈ મોટું સમીકરણ હોય એવું બને, થોડીક જગ્યા રાખજો. અને નહીતર મેં તમને કીધું એમ પછી તમે સ્ટેચ્યુ કહીને તો ગમે ત્યારે લખી જ શકો. તમે સમજી ગયા ને સ્ટેચ્યુ એટલે? તમારી ભાષામાં નહીં, સોરી, કોમ્પ્યુટરની ભાષામાં, મોબાઈલની ભાષામાં. હવે કયું સ્વાધ્યાય છે, કયું ઉદાહરણ છે ને કઈ લખવાની જરૂર છે? દાખલા નંબર નહીં ને, આપણી યાદીમાં પહેલેથી પેજ નંબર 318 ત્યાંથી હું શરૂ કરું છું. 2 d2y by dx2 plus dy by dx નો ઘન બરાબર 0. જો કક્ષા વિકલિતની મોટા મોટી કક્ષા શું? તો કે 2. અને ઉચ્ચતમ કક્ષાના વિકલન ફળવાળું જે પદ છે એટલે d2y by dx, તો એનો ઘાતાંક કેટલો? તો કે 1. બરાબર. નીચે એક આવું સમીકરણ ટેક્સ્ટબુકમાંથી જ છે, તમે જોતા જાઓ. એ જ પેજ ઉપર છે, પેજ બદલાશે એટલે કહીશ તમને. dy by dx equal to e raised to x. x કે y એ કોઈ વિધેયના સંયોજનમાં જાય તો આપણને વાંધો નથી.
હા, વિકલિતોની બહુપદી એટલે વિકલિત વાળું કોઈ પદ એ ક્યાંય સંયોજનમાં જવું જોઈએ નહીં. તો ડીવાય બાય ડીએક્સ એટલે એક કક્ષા થઈ ને, અને એની ઘાત કેટલી તો કે એક, તો પરિમાણ એક. ઓકે, ત્રીજું d2y by dx2 d2y by dx2 plus y equal to 0. દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે કક્ષા 2 અને એના ઉપર ઘાત 1 એટલે પરિમાણ 1. આમાં આની ઘાત નથી જોવાની, ઉચ્ચતમ કક્ષાના વિકલન ફળવાળો પદ એનું ઘાત જોવાની. d cube y by dx cube d cube y by dx cube plus x square d2y by dx2 નો ઘન બરાબર 0. કક્ષા કેટલી? 3. પરિમાણ 3 નહીં, એની જ ઘાત જોવાની છે 1. 3 1. હાલો, એ પેજ ઉપર વાત પૂરી થઈ. પેજ નંબર 319 ઉપર આવો. 5 નંબર d3y by dx3 plus 2 d2y by dx2 નો સ્ક્વેર minus dy by dx અને પ્લસ y ઇક્વલ ટુ 0. કક્ષા 3 અને એની ઘાત 1 છે એટલે પરિમાણ 1. 3 1. આ ભેગું ના થઈ જાય, જરાક જોજો. છઠ્ઠું dy by dx નો સ્ક્વેર પ્લસ dy by dx માઇનસ sin સ્ક્વેર y. બરાબર? તો એમાં કક્ષા કેટલી? નહીં, 1. અને પરિમાણ સમીકરણ 10 એ y ડેશ ની બહુપદી છે, છતાં y ની બહુપદી નથી. આનું પરિમાણ ના મળે. ના ના, એવું નથી, મળે 1. dy by dx છે ઈ સંયોજનમાં ના આવવું જોઈએ, આવું નથી. હા, 11 નું ના મળે, એ બરાબર છે. તમારા ઉદાહરણના જે સમીકરણો છે ને, dy by dx પ્લસ sin કાઉન્સમાં dy by dx, તો ત્યાં કક્ષા 1 પરિમાણ અવ્યાખ્યાયિત એટલે આપણે ડેશ કરી દેશું. પછી ઉદાહરણ 1, હું સિરિયલ નંબર આપી જાઉં છું અહીંયા 8. dy by dx માઇનસ cos x ઇક્વલ ટુ 0. કક્ષા 1 અને dy by dx ની ઘાત 1 છે ને, એટલે પરિમાણ પણ 1. નવમું xy d2y by dx2 plus x dy by dx નો સ્ક્વેર માઇનસ y dy by dx ઇક્વલ ટુ 0. કક્ષા 2 દ્વિતીય વિકલન આવ્યું ને, અને એની ઘાત કેટલી છે? 1. તો પરિમાણ 1. પછી 10મું સમીકરણ અહીંયા એક સમાજ દઈએ એટલે આપણા સ્વાધ્યાયના બધાય દાખલા એક જ બોર્ડમાં કમ્પ્લીટ થઈ જાય. તમારે નોંધ કરવાનું સહેલું પડે. છોકરાઓ, y ઉપર ટ્રિપલ ડેશ છે એટલે તૃતીય વિકલન છે, જોજો. પ્લસ y સ્ક્વેર પ્લસ e રેસ ટુ y ડેશ એટલે dy by dx. હા, ઈ dy by dx સંયોજનમાં આવ્યા આની જેમ, તો એનું પરિમાણ ના મળે. તૃતીય કક્ષાનું વિકલન છે એટલે કક્ષા 3 અને પરિમાણ અવ્યાખ્યાયિત. એટલે અવ્યાખ્યાયિત શબ્દોમાં નથી લખતા, આપણે ડેશ મૂકી દઈએ છીએ. હવે વાત આવશે સ્વાધ્યાયની, એટલે આપણો સિરિયલ નંબર જ રહેશે 11.
આ જ પ્રમાણે કોષ્ટક ચાલુ છે આપણું, એટલે ઉપર પાછું હું વિકલ સમીકરણ ને કક્ષા ને પરિમાણ ને એમ લખતો નથી. તમારી નોટમાં આમ નીચે 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 ચાલુ જ છે. d4y બાય dx4 પ્લસ સાઇન કૌંસમાં y ટ્રિપલ ડેશ. બસ ન્યા અમને વાંધો છે, આગળ સાઇન મૂકી દીધું ન્યા. તો કક્ષા કેટલી? 4. પરિમાણ ન મળે. સાઇન સાથે વિકલિત વાળું પદ સંયોજનમાં આવી ગયું ને. y ડેશ પ્લસ 5y ઇક્વલ ટુ 0. y ડેશ પ્લસ 5y. y ડેશ એટલે dy બાય dx એટલે કક્ષા 1, એની ઘાત પણ 1 એટલે પરિમાણ 1. ઓકે, 13મી રકમ જોઈએ. 13મી એટલે આમાં ત્રીજી હો. જોજો એમાં ચલ થોડોક બદલાયો છું, પણ ડોન્ટ વરી. ds બાય dt ની 4 ઘાત, ds બાય dt ની 4 ઘાત પ્લસ 3s ઇન્ટુ d સ્ક્વેર s બાય dt સ્ક્વેર ઇક્વલ ટુ 0. મહત્તમ 2 દ્વિતીય કક્ષા અને એની ઘાત 1 છે. ઓલી 4 ઘાત નહીં જોવાની હો. મહત્તમ કક્ષાના વિકલન ફળવાળા પદની ઘાત અથવા ઘાતાંક. ઘાત ને ઘાતાંક ખરેખર એક નથી હો. ચાલશે, ચલાવો ને હવે. કેમ વિકલન ને વિકલિત બે જુદું છે ને, તો આપણે નથી કહેતા x² નું વિકલન 2x, x² નું વિકલિત 2x, વિકલન. ચાલે ચાલે, આપણે સમજીએ છીએ ત્યાં સુધી વાંધો નથી. થોડું ગૂગલ ગુજરાતી રાખવાનું હે ને, અથવા વોટ્સએપ ગુજરાતી, એમ લખ્યું હોય ઇંગ્લિશમાં પણ હોય ગુજરાતી. આલ્ફાબેટનો ઉપયોગ કરીને ગુજરાતી, એમ. કક્ષા કેટલી? 2. દ્વિતીય કક્ષાનું વિકલિત છે ને, મેક્સિમમ દ્વિતીય કક્ષા એટલે 2. પરિમાણ તો કે નહીં મળે. કોસ ડીવાય બાય ડીએક્સ ન્યા વાંધો છે. ડીવાય બાય ડીએક્સ કોસના સંયોજનમાં આવી ગયા ને એટલે. ઓકે, 15મું એટલે 5મો દાખલો. d2y સોરી બાય dx2 ઇક્વલ ટુ cos 3x પ્લસ sin 3x. cos 3x sin 3x હારે આપણને કઈ વાંધો નથી. કોસ કે સાઇન ની હારે કોઈ વિકલિત વાળું પદ નથી આવ્યું ને સંયોજનમાં. એટલે કક્ષા કેટલી? 2 અને ઈ પદની ઘાત 1 છે એટલે 1 પરિમાણ. 16મું y ટ્રિપલ ડેશ ની 2 ઘાત પ્લસ y ડબલ ડેશ નો ઘન પ્લસ y ડેશ ની 4 ઘાત પ્લસ y ની 5 ઘાત. ઓહો, સરસ ગોઠવણ કરી છે. ઉચ્ચતમ કક્ષાનું વિકલન કે ત્રીજી કક્ષા અને ઘાત 2 એટલે 3 2. સતત y ટ્રિપલ ડેશ પ્લસ 2 y ડબલ ડેશ પ્લસ y ડેશ. આ તો હેલું છે. હવે કક્ષા 3 પરિમાણ 1. કેવું સ્ટ્રેટ ફોરવર્ડ છે. હવે તો તમારી માસ્ટરી આવી ગઈ ને, તો પછી y ડેશ પ્લસ y. જોજો e⁻x સાથે વાંધો ના લેતા. e⁻dy બાય dx હોય ને તો વાંધો છે આપણને. એટલે કક્ષા 1 એની ઘાત 1 એટલે પરિમાણ 1, y ડેશ એટલે કક્ષા 1 dy બાય dx અને ઈ પદની ઘાત 1 એટલે પરિમાણ 1. 19મું એટલે 9મી રકમ y ડબલ ડેશ પ્લસ y ડેશ નો સ્ક્વેર કક્ષા 2 અને એની ઘાત 1 એટલે પરિમાણ 1. હવે તો તમે માસ્ટર થઈ ગયા કે નહીં? થઈ જ ગયા હો ને. આમાં ક્યાં કઈ અઘરું છે? y ડબલ ડેશ
પ્લસ 2y ડેશ પ્લસ sin y ઇક્વલ ટુ 0. કક્ષા 2 એની ઘાત 1 છે, પરિમાણ 1. એક સસ્પેન્સ ઓપન કરું તમારી સામે. આવા બધા દાખલા હોય ને એના આન્સર છે ને એ સાઈડમાં હું એટલા માટે લખી રાખું છું. હવે ક્યારેક ગણતરીમાં ભૂલ થઈ ગઈ હોય તો પાછું તમારે મને મેસેજ કરવો પડે, અને દરેક દાખલા પાછળ જવાબ જોવામાં સમય બગડે છે. એટલે જેમાં સાબિત કરવાનું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જવાબ મેળવો એના જવાબ પેન્સિલથી લખી રાખું છું સમય બચાવવા માટે, બીજી કાંઈ જરૂર નથી આપણને. એટલે સસ્પેન્સ ખોલ નાખ્યું તમારી આમે. ટેક્સ્ટ બુકમાં દરેક દાખલામાં જ્યાં જવાબ શક્ય છે પાછળ આપ્યા હોય એ એટલા માટે નોંધી રાખ્યા કે મારે પાના ફેરવીને તમને ખાતરી ના કરાવવી, કન્ફ્યુઝન ના રહે એમ. તો તમે જુઓ આ દાખલો છે ને, એમાં આ દાખલામાં આ તમારી ટેક્સ્ટનો જ છે ને, એમાં એમ લખ્યું છે કે આનું પરિમાણ વ્યાખ્યાયિત ન થાય. હું તમને કહું કયા પેજ નંબર ઉપર છે, તમે જોજો એ સુધારો કરવાનો, તમે કન્ફ્યુઝ ના થાવ એટલે હું આ ડિસ્કસ કરું છું તમારી યારે. ક્યાં હતું? યસ, પેજ નંબર 319. 9, 10 ને 11 નંબર આપ્યા છે ને, એમાં 10 નંબરનું છે. સમીકરણ 10 એ y ડેશની બહુપદી છે છતાં y ની બહુપદી નથી. આવા વિકલ સમીકરણોના પરિમાણ મળી શકે છે, પરંતુ 11 એટલે તમે કન્ફ્યુઝ ના થતા, એનું પરિમાણ મળી શકે છે એટલે કંઈ ડિસ્કસ કરવાની બાબત નથી. ઓકે, ચાલો કક્ષા પરિમાણના બધા દાખલાઓ પૂરા થઈ ગયા. આમ તો એમસીક્યુમાં એ કક્ષા ને પરિમાણના જ છે, તો હાલો ને એને ભેગા કરી દઈએ. અહીંયા 2 એમસીક્યુ છે, 2 કક્ષા પરિમાણના જ છે. 21મું, એકમાં પરિમાણ પૂછ્યું છે, એકમાં કક્ષા પૂછી છે. આપણે 2 લખી દેશું. ચલો, d2y બાય dx2 ની 3 ઘાત, d2y બાય dx2 ની 3 ઘાત પ્લસ dy બાય dx નો સ્ક્વેર પ્લસ dy બાય dx નો સ્ક્વેર પ્લસ sin કાઉન્સમાં dy બાય dx પ્લસ 1 ઇક્વલ ટુ 0. કક્ષા કેટલી? 2. પરિમાણ કેટલું? અવ્યાખ્યાયિત. શું કામે? sin dy બાય dx આવ્યા એટલે વિકલિતોની બહુપદી ના થઈ ને. કક્ષા 2, પરિમાણ અવ્યાખ્યાયિત. અને છેલ્લો એમસીક્યુ એટલે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, 2x² d2y by dx2 minus 3 dy by dx plus y. દ્વિતીય કક્ષાનું વિકલિત છે મોટા મોટું એટલે કક્ષા 2, અને એની ઉપર એક ઘાત છે એટલે પરિમાણ 1, 2, 1. એમાં ખાલી કક્ષાનો પ્રશ્ન છે 2 એટલે એમસીક્યુ નો જવાબ એ આવી ગયો અને આપણી ઓવરઓલ વાત પણ આવી ગઈ. ઓકે, એટલે કક્ષા અને પરિમાણની ચર્ચા પૂરી થઈ. આપણે લેક્ચર પૂરો કરીએ. અહીંયા 2 ટોપિક ભેગા નથી કરવા, એક ટોપિક કમ્પ્લીટ થઈ ગયો અને વિકલ સમીકરણની શરૂઆત છે ને હજી, એટલે જાજો જથ્થો ભેગો કરશું તો પાછું અંદર બધું ભેગું થશે મેમરી કાર્ડમાં. પછી ઓલા જાગરણમાં રાતે જાગરણ હોય છે બહેનોનું, પણ કરે જ કોણ? ભાઈઓ. 3-4 મૂવી એક સાથે જોઈ નાખ્યા હોય અને પછી યાદ કરો તો આમાંથી હીરો આવે, આમાંથી હિરોઈન આવે, આમાંથી કોમેડિયન આવે, એક ડાયલોગ આનો આવે, એક ડાયલોગ આનો આવે, સોંગ ઓલાનું આવે, સ્ટોરી મિક્સ થઈ જાય. એટલે આપણે એવું નથી કરવું. એટલે આપણો એક ટોપિક કમ્પ્લીટ થયો. નેક્સ્ટ ટાઈમ આગળ ચાલશું. ઓકે.